નમસ્કાર. ઇંગ્લિશ ગ્રામરના લેક્ચરમાં આજે આપણે આર્ટિકલની માહિતી લેવાના છીએ. એ એન ને ધ આ આર્ટિકલ તમે જાણો જ છો, પણ આપણે અલગ રીતથી અને અલગ પદ્ધતિથી તેની સમજૂતી લેવાના છીએ. અને એકવાર આ વ્યવસ્થિત આખો વિડીયો તમે જોઈ લેજો એટલે આર્ટિકલમાં તમારે ક્યારેય ફરી વખત જોવાનું અથવા તો કોઈ પ્રોબ્લેમ આવશે જ નહીં ભવિષ્યમાં. અને પરીક્ષામાં જ્યારે પણ તમને આર્ટિકલ પૂછાશે તો એક પણ કન્ફ્યુઝન વગર તમે કોન્ફિડન્સથી ડાયરેક્ટ તમારો જે સાચો આન્સર હશે તે જ તમે ટીક કરી શકશો. એટલે આ આર્ટિકલનો લેક્ચર વ્યવસ્થિત એકવાર સમજી લેજો. અહીં બોર્ડ ઉપર જે માહિતી આપવામાં આવે તે અને હું જે બોલું તે ખાસ તમે યાદ રાખી લેજો. અને નોટ્સ તો મેં તમને આપેલી જ છે, એ નોટ્સનું પણ એકવાર રિવિઝન કરી લેજો. સાથે જે એક્સરસાઇઝ છે તેની હું એક PDF તમને હું આપીશ જે ચેનલમાં, તેનું તમારે એકવાર અભ્યાસ કરી એમાં કોઈ પ્રોબ્લેમ આવે તો તમે મને જણાવજો. એ હું પ્રોબ્લેમ તમને જ્યારે નેક્સ્ટ લેક્ચર લઈશ ત્યારે હું તમને એમાં સમજાવી દઈશ. તો હવે આપણે આર્ટિકલની શરૂઆત કરીએ. આર્ટિકલ કુલ 3 છે. કેટલા? 3, જે તમે જાણો જ છો. એ એન અને ધ, આ 3 આર્ટિકલ છે. હવે આ 3 આર્ટિકલ આપણે જ્યારે સમજીએ તે પહેલાં આપણે સ્વરની માહિતી લઈ લઈએ કે સ્વરો કયા કયા છે. ઇંગ્લિશ ગ્રામરમાં ઇંગ્લિશમાં તમે જાણો છો એ, ઈ, આઈ, ઓ અને યુ આ 5 સ્વરો છે. જ્યારે ગુજરાતીમાં જોશો તો અ, આ, ઈ દીર્ઘ ઈ, ઉ દીર્ઘ ઉ, એ, ઐ, ઓ, ઔ, અને આટલા ગુજરાતી સ્વર છે. હવે આ સ્વર મેં ઇંગ્લિશમાં તમને અહીં સમજાવ્યા કે એ, ઈ, આઈ, ઓ, યુ આ 5 સ્વરો આપણે ઇંગ્લિશ ગ્રામરમાં છે. પણ સાથે મેં તમને અહીં ગુજરાતીમાં એ માટે સમજાવ્યા કે કેટલાક એવા નિયમો છે જે આ ગુજરાતી સ્વરના આધારે તમે આર્ટિકલમાં તમે કયો આર્ટિકલ મૂકવો એ તમે જ્યારે આ ગુજરાતી સ્વર તમે જાણતા હશો. આમ તો તમને ખબર જ હશે કે આ સ્વર તો ગુજરાતી સ્વર છે, પણ મેં તમને અહીં સાવ બેઝિકથી જ સમજાવું છું. તો ગુજરાતી આર્ટિકલ જે ગુજરાતી સ્વરો આવે છે તે પણ મેં તમને આર્ટિકલની સાથે સમજાવી દીધા છે. તો હવે આના નિયમો જ્યારે આવશે ત્યારે હું તમને સમજાવીશ કે ક્યાં ગુજરાતી સ્વરોનો ઉપયોગ થાય છે. હવે આપણે આ સ્વરોની માહિતી લઈ લીધી. હવે એ એન ને ધ આર્ટિકલની વ્યવસ્થિત માહિતી સમજી લઈએ. આર્ટિકલને 2 ભાગમાં વિભાજિત કરી શકાય છે, જે અહીં જોવો. એક છે નિશ્ચિત આર્ટિકલ અને બીજું છે અનિશ્ચિત આર્ટિકલ. હવે નિશ્ચિત આર્ટિકલ કોને કહેવાય? નિશ્ચિત એટલે ચોક્કસ, જેનો વ્યક્તિ કે વસ્તુ માટે કોઈ ચોક્કસ પ્રકારનો ઉપયોગ હોય કે જેની માહિતી આપણને ખબર હોય તેને નિશ્ચિત આર્ટિકલ કહેવાય. નિશ્ચિત આર્ટિકલમાં એક જ આર્ટિકલ છે, એ છે ધ. જે આ ધ આર્ટિકલ છે એ નિશ્ચિત આર્ટિકલ છે, જે ખાસ યાદ રાખવું કે કોઈ ચોક્કસ વ્યક્તિ, વસ્તુ કે કોઈ ચોક્કસ માહિતી આપણી પાસે છે તેના માટે આ નિશ્ચિત આર્ટિકલ વપરાય છે, એ છે ધ. જ્યારે અનિશ્ચિત આર્ટિકલમાં 2 છે, એ અને એન. હવે આ એ અને એન ત્યારે ઉપયોગ આવે કે જ્યારે કોઈ વ્યક્તિની કે વસ્તુની આપણી પાસે કોઈ જાણકારી નથી, અજાણી વસ્તુ છે, તેના માટે એ અને એન
અનિશ્ચિત આર્ટિકલનો ઉપયોગ થાય છે. હવે અનિશ્ચિત આર્ટિકલ બે છે એ ખાસ ધ્યાન રાખવું. એ અને એન કે જે વસ્તુની આપણને ખબર જ નથી તેના માટે અનિશ્ચિત આર્ટિકલ વપરાય છે. જ્યારે ધ આર્ટિકલ છે જે આપણને ખબર હોય, જેની આપણને જાણકારી હોય, કોઈ ચોક્કસ વસ્તુ હોય કે ચોક્કસ વ્યક્તિના સંદર્ભમાં વાત કરવાની આવે ત્યારે ધ આર્ટિકલનો ઉપયોગ થાય છે. હવે એક વચનમાં અને બહુવચનમાં કયા આર્ટિકલ વપરાય છે તેની પણ માહિતી લઈ લઈએ. હવે એ અને એન આ બે આર્ટિકલ ખાસ ધ્યાન રાખજો. એ અને એન આ બે આર્ટિકલ ફક્ત એક વચનમાં જ વપરાય છે. એ અને એન આર્ટિકલ ફક્ત એક વચન નામ અથવા તો નાઉન, આપણે જે સમજી ગયા નાઉન અંગ્રેજી શબ્દ છે નામનો, તેની સાથે જ આવે છે. જ્યારે ધ એક વચન નામ અથવા તો બહુવચન એમ બંનેની સાથે આવે છે. હવે તમારે કન્ફ્યુઝ થવાની જરૂર જ નથી. જ્યાં એક વચન હોય નામ ત્યાં એ અને એન આર્ટિકલ આવે છે, પણ જ્યારે જ્યારે આર્ટિકલ આવે છે તે એક વચનની સાથે પણ આવે છે અને બહુવચનની સાથે પણ આવે છે. તે ખાસ યાદ રાખવું. અને આના અમુક ઉપયોગો છે, જ્યારે હું તમને સમજાવીશ કે ક્યાં એક વચન નામની આગળ ધ આવે તો એ શું ઉપયોગ થાય છે તે પણ આગળ આપણે માહિતી લેશું. પણ અત્યારે તમે એ યાદ રાખો કે એ અને એન આર્ટિકલ છે એ એક વચન નામની સાથે આવે છે, જ્યારે ધ એ એક વચન અને બહુવચન એમ બંને નામની સાથે આવી શકે છે. હવે આપણે એ અને એનના અને ધના કેટલાક સામાન્ય ઉપયોગો છે તેની માહિતી લઈ લઈએ. પછી વાક્યમાં કઈ રીતે ઉપયોગ થાય છે તેની પણ માહિતી આપણે લેશું. હવે આપણે એ અને એન આર્ટિકલ ફક્ત ગણી શકાય તેવા નામની આગળ જ આવે. ગણી શકાય તેવા નામની આગળ જ આવે છે. ગણી શકાય તેવા એટલે કે કોઈ ચોક્કસ ગણી શકીએ એવી જ વસ્તુ અથવા તો નામ, તેની આગળ આપણે એ ને એન આર્ટિકલનો ઉપયોગ કરી શકીએ છીએ. જ્યારે ધ એ ગણી શકાય અથવા તો ન ગણી શકાય. ગણી શકાય તેવા અથવા તો ન ગણી શકાય તેવા બંને નામની સાથે ધ આર્ટિકલ આવે છે. આ ખાસ યાદ રાખવું કે જ્યારે એ અને એન ફક્ત ગણી શકીએ તેવા વ્યક્તિ કે વસ્તુ એવા નામ કે તેની જ સાથે એ અને એન આર્ટિકલ આવે છે. જ્યારે ધ છે એ આપણે ગણી શકીએ તેવા નામ અથવા તો વ્યક્તિ વસ્તુ એની સાથે આવી શકે છે. જ્યારે ન ગણી શકીએ એટલે કે સ્ટાર્સ, આપણે આકાશમાં કેટલા તારાઓ છે તે ન ગણી શકીએ છતાં પણ તેની આગળ ધ આર્ટિકલ આવે છે. એ રીતે ગણી શકાય એવા અને ન ગણી શકાય તેવા નામની આગળ ધ આર્ટિકલ આવે છે. હવે એનો ઉપયોગ, એ આર્ટિકલનો ઉપયોગ, એ આર્ટિકલ એનો ઉપયોગ જોઈ લઈએ કે એ આર્ટિકલ ક્યાં વપરાય. એ આર્ટિકલ ક્યાં વપરાય એનો ઉપયોગ આપણે જોઈ લઈએ. તો પહેલું જ ના આપણે જોઈએ કે જે શબ્દની શરૂઆત વ્યંજનથી થતી હોય અને તેનો ઉચ્ચાર એટલે આપણે બોલીએ છીએ એ,
પણ વ્યંજનથી થતો હોય તેવા શબ્દની આગળ એ આર્ટિકલ આવે છે. શું કહેવા માંગે છે કે જે શબ્દની શરૂઆત વ્યંજનથી થતી હોય, વ્યંજન એટલે કે એ, ઈ, આઈ, ઓ, યુ, આ 5 સ્વર સિવાયના જે મૂળાક્ષરો છે ABCDમાં, એ મૂળાક્ષરોને શરૂઆત થતી હોય એ, ઈ, આઈ, ઓ, યુ સિવાયના જે મૂળાક્ષરો છે તેનાથી કોઈ શબ્દની શરૂઆત થતી હોય અને એનો ઉચ્ચાર આપણે જ્યારે બોલીએ ત્યારે પણ તેનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય ત્યારે તેવા શબ્દની આગળ એ આર્ટિકલ આવે છે. જેમ કે એક્ઝામ્પલ તરીકે હું લઉં કે અ પેન. અ પેન એટલે પી છે એ વ્યંજન છે, પણ તમે એને બોલશો પેન તો પ છે એ પણ એક વ્યંજન છે. એવી જ રીતે અ બુક. હવે બુક, બુકમાં બી છે એ વ્યંજન છે, પણ તમે એને બોલશો બ, બુક, એ પણ શું થયું? વ્યંજન થયું. એવી રીતે તમે બોલો અને વાક્યમાં અથવા તો શબ્દમાં જે શરૂઆત થતી હોય એ પણ વ્યંજન હોય તેની સાથે એ આર્ટિકલનો ઉપયોગ થાય છે. જ્યારે હજી એક ઉદાહરણ તમને દઈ દઉં, અ કોમ્પ્યુટર. આ પણ એક વ્યંજનથી જ શરૂઆત થાય છે, જે સી છે, વ્યંજન સી, અને બોલવામાં ક, ક પણ એક વ્યંજન છે. હવે તમે સમજાઈ ગયું હશે કે જ્યારે શબ્દની શરૂઆત વ્યંજનથી થતી હોય અને તેનો ઉચ્ચાર પણ વ્યંજનથી જ થતો હોય તેવા શબ્દની આગળ એ આર્ટિકલ આવે છે. હજુ એનો એક વધુ ઉપયોગ છે અને તેનો નિયમ છે તે પણ આપણે જોઈ લઈએ. હવે એનો ઉપયોગ આપણે જોઈએ છીએ, તેમાં એક બીજો નિયમ છે એ પણ જોઈ લઈએ કે જે શબ્દની શરૂઆત સ્વરથી થતી હોય. સ્વર એટલે એ, ઈ, આઈ, ઓ અને યુ. શબ્દની શરૂઆત સ્વરથી એટલે કે આ 5 સ્વરોથી થતી હોય, પરંતુ તેનો ઉચ્ચાર એટલે કે આપણે જ્યારે બોલતા હોય ત્યારે વ્યંજન આવતું હોય, વ્યંજનથી થતો હોય તેવા નામની આગળ એ આર્ટિકલ આવે છે. હવે જ્યારે એ આર્ટિકલ ક્યારે આવે કે કોઈ શબ્દની શરૂઆત માની લ્યો કે સ્વરથી થાય છે, એ, ઈ, આઈ, ઓ, યુ, પરંતુ જ્યારે તમે એને બોલશો ત્યારે તેનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય. મેં તમને જ્યારે ગુજરાતી સ્વરો લખાવ્યા હતા એટલે તમને ખબર પડે કે કયા સ્વરનો આપણે ઉચ્ચાર કરીએ છીએ ત્યારે કયો સ્વર આવે છે. જેમ કે હું તમને અહીં ઉદાહરણ આપું કે અ યુનિવર્સિટી. હવે તમે અહીં જોશો કે યુ છે એ સ્વર છે, યુ છે એ સ્વર છે, પણ તમે એને બોલો છો ત્યારે શું આવે છે? યુનિવર્સિટી, યુનિવર્સિટી. હવે તમે સમજાણું કે યુનિવર્સિટીમાં આ ય છે એ વ્યંજન છે. આપણે ગુજરાતી વ્યાકરણમાં ય આવે છે એ વ્યંજન છે. હવે તમને સમજાઈ ગયું હશે કે અ શા માટે આવેલો છે, અહીં એ આર્ટિકલ શા માટે આવેલો છે. એવી રીતે હજી અન્ય ઉદાહરણ લઈ તો અ યુનિયન. યુનિયનમાં પણ યુ
સ્વર આપણને દેખીતી રીતે જોઈએ તો અહીં યુ આવેલો છે, પણ જ્યારે તમે એનો બોલો છો, ઉચ્ચાર કરો છો, ત્યારે તમને ખબર પડે છે કે ય છે એ વ્યંજન છે. એ જ રીતે 100 people, 100 people. હવે અહીં આપણે એ આર્ટિકલ લખ્યો છે, અહીં ઓ જોશો તો દેખીતી રીતે આપણને તરત એમ થશે કે અહીં એન આર્ટિકલ આવવો જોઈએ, કારણ કે અહીં સ્વર આપેલો છે એટલે. પણ તમે જ્યારે તેને બોલો છો ઓ એટલે કે વન બોલો છો તમે, તો શું થશે કે આ ઓ છે એને બદલે વન બોલાય છે. વન વ છે એ શું થયું? વ્યંજન થયો. તો આપણે આ રીતે દેખી રીતે આપણે જોઈએ તો આપણને લાગે કે આ સ્વર આપેલો છે શબ્દમાં, પણ જ્યારે તમે એનો ઉચ્ચાર કરો છો ત્યારે તે વ્યંજનથી થતો હોય. તમારે કોઈ પણ પરીક્ષામાં કોઈ શબ્દ એવો કન્ફ્યુઝન લાગતો હોય તો તમારે મનમાં બોલી લેવાનું કે આ શું બોલવામાં ઉચ્ચાર શું થાય છે, પછી જ તમારે એનો જવાબ ટીક કરવાનો. એટલે આર્ટિકલ ખાસ આપણો ઉચ્ચાર શું થાય છે ને એને વધારે તમારે મહત્ત્વ આપવાનું રહેશે. હવે એના પછી જે અમુક નિયમો આવે છે એનના, તે પણ માહિતી લઈ લઈએ. હવે આપણે આર્ટિકલમાં એનનો ઉપયોગ ક્યાં થાય છે તે પણ માહિતી લઈ લઈએ. એનનો ઉપયોગ. હવે એવા શબ્દો, એવા નાઉન કે જે શબ્દની શરૂઆત સ્વરથી થતી હોય, અને જ્યારે તમે તેનો ઉચ્ચાર પણ સ્વરથી જ થતો હોય, તેવા નાઉન અથવા તો નામ ની આગળ એન આર્ટિકલ આવે છે. એવા શબ્દો, એવા નામ, એવા નાઉન કે જેની આપણે બોલીએ ત્યારે પણ એનો ઉચ્ચાર સ્વરથી થતો હોય, AEIOU, અને જ્યારે એને લખીએ ત્યારે પણ તેનો ઉચ્ચાર અને એને લખાણમાં પણ એનો સ્વરથી જ શરૂઆત થતી હોય, તેવા નાઉનની આગળ એન આર્ટિકલ આવે છે. જેમ કે ઉદાહરણ આપણે જોઈએ, એન ઇન્ક પેન. હવે તમે અહીં જોશો એન આર્ટિકલ લાગ્યો છે. હવે અહીં ઇન્ક આપણે લખીએ છીએ ત્યારે પણ તેની શબ્દની શરૂઆત આઈથી થાય છે. આઈ છે એ શું છે? સ્વર છે. AEIOU, એમાં આઈ એ શું છે? સ્વર છે. એટલે કે તમે અહીં બોલો છો ત્યારે ઇન્ક શબ્દ આવે છે, અને જ્યારે તમે એને લખો છો ત્યારે પણ આઈ સ્વર આવે છે. તેવા નામની આગળ એન આર્ટિકલ આવે છે. તેવી જ રીતે એન અમ્બ્રેલા. અમ્બ્રેલામાં તમે જોશો યુ સ્વર છે, અને અમ્બ્રેલા બોલો છો ત્યારે અ પણ શું છે? સ્વર છે. એટલે કે અહીં શબ્દને લખાણમાં પણ યુ સ્વર આવે છે, અને તેનો ઉચ્ચાર કરો છો ત્યારે પણ સ્વર આવે છે. તેવા નામની આગળ એન આર્ટિકલ આવે છે. હજી એક ઉદાહરણ તમને દઉં, એન આઈ. હવે અહીં તમે જોશો તો ઈ છે એ સ્વર છે. જ્યારે તમે બોલો છો આઈ એમ બોલો છો ત્યારે શું આવે છે? આ એ એક જાતનો સ્વર જ છે. એટલે એવા નામ, એવા શબ્દો કે જેની શરૂઆત AEIOU એવા સ્વરથી થતી હોય, અને તમે જ્યારે તેનો ઉચ્ચાર કરો છો ત્યારે તેના ઉચ્ચારમાં પણ સ્વર આવતો હોય, તેવા નામની આગળ
એન આર્ટિકલ આવે છે. હવે એના પછીનો નિયમ છે એ પણ લઈ લઈએ. હવે એના પછીના નિયમમાં એવા નામ અથવા તો શબ્દ કે જેની શરૂઆત વ્યંજનથી થતી હોય શબ્દની શરૂઆત વ્યંજનથી થતી હોય પરંતુ તેનો ઉચ્ચાર એટલે કે તમે જ્યારે બોલો ત્યારે તેની શરૂઆત સ્વરથી થતી હોય આ પ્રકારના નામ હોય તેની આગળ એન આર્ટિકલ આવે છે. એન આર્ટિકલ એટલે કે જુઓ, જ્યારે તમે લખતા હશો ત્યારે એ શબ્દની શરૂઆત કોઈ વ્યંજનથી થતી હશે, પણ તમે જ્યારે એને બોલશો ત્યારે એનો ઉચ્ચાર વ્યંજનના બદલે સ્વરથી થતી હશે. હું તમને એક ઉદાહરણ આપીને સમજાવું. એન ઓનર, પછી છે એન અવર, એન ઓનોરેરિયમ, હવે ઘણા ઓનર મોબાઈલ આવે છે તો કોઈ પૂછે કયો મોબાઈલ છે તો ઘણા બોલતા હોય હોનરનો મોબાઈલ છે. હવે આ હોનર નથી વાંચવાનું, ઓનર વાંચવાનું છે. શું વાંચવાનું છે? ઓનર. તમે જે અહીં જોશો તો શું છે, શબ્દની શરૂઆત એચથી થાય છે. જ્યારે તમે લખો છો ત્યારે શબ્દની શરૂઆત એચ છે એ શું છે? વ્યંજન છે. પણ તમે એને બોલો છો ત્યારે શું બોલો છો? ઓનર. ઓનર, અ એટલે ઓ એનો ઉચ્ચાર છે, એ સ્વર છે. ઓ છે એ શું છે? સ્વર છે. મેં તમને ગુજરાતીમાં એ માટે જ લખાવ્યા હતા કે તમે સ્વર શું છે એ તમને ખબર જ છે, પણ જ્યારે તમે એને બોલો છો ત્યારે ઓ આવે છે, ઓનર, તો એની આગળ આપણે એન આર્ટિકલ મૂકવામાં આવે છે. એવી જ રીતે અહીં અવર, એની આગળ પણ એન આર્ટિકલ મૂકેલો છે. શા માટે? કે આપણે જ્યારે બોલીએ છીએ ત્યારે અવર બોલીએ છીએ, હવર નથી બોલતા. ઘણા હવર એવી રીતે બોલતા હોય તો હવર નથી, અહીં અવર છે. તેવી જ રીતે ઓનોરેરિયમ, એની આગળ પણ એચ વ્યંજન આવેલો છે. જ્યારે શબ્દને લખીએ છીએ ત્યારે વ્યંજન આવે છે, પણ તમે જ્યારે એને બોલો છો ત્યારે ઓનોરેરિયમ એટલે કે તેની આગળ એન આર્ટિકલ આવે છે. હવે જ્યારે કોઈ વાક્ય, પરીક્ષામાં કોઈ વાક્ય પૂછાણા હોય તેની આગળ એ અને એન આર્ટિકલ કેવી રીતે મૂકવા અને તેના ઉપયોગ કઈ રીતે છે તેની પણ માહિતી લઈ લઈએ. હવે એ અને એન આર્ટિકલનો વાક્યમાં કઈ રીતે ઉપયોગ થાય છે તેની માહિતી લઈ લઈએ. જેમાં અહીં પ્રથમ 2 નિયમો આપેલા છે, ત્યારબાદ હજુ ઘણા નિયમો છે તે લેવાના છીએ. તો અહીં પ્રથમ નિયમ એવું કહે છે કે જ્યારે વાક્યમાં પ્રથમ વખત ઉલ્લેખ કરવો હોય, વાક્યમાં પ્રથમ વખત ઉલ્લેખ કરવો હોય, જ્યારે કોઈ નામ અથવા તો કોઈ વ્યક્તિ તેનો જે પ્રોફેશન છે અથવા તો કોઈ વસ્તુ છે તેને પ્રથમ વખત ઉલ્લેખ કરવો હોય ત્યારે એ અને એન આર્ટિકલનો ઉપયોગ થાય છે. હું તમને ઉદાહરણ દ્વારા સમજાવું કે નયન ઇઝ એન એન્જિનિયર. હવે અહીં નયન એન્જિનિયર છે એનો પ્રથમ વખત તમે એને જ્યારે ઇન્ટ્રોડક્શન આપો છો ત્યારે એન આર્ટિકલનો ઉપયોગ થાય છે. નયન ઇઝ એન એન્જિનિયર. પણ જ્યારે એના પછી એ શું કરે છે? હી ઇઝ ડુઈંગ જોબ ઇન આઈટી કંપની, એટલે કે તે આઈટી કંપનીમાં નોકરી કરે છે. અહીં જ્યારે પ્રથમ વખત આપણે નયનની ઇન્ટ્રોડક્શન આપી કે નયન ઇઝ એન એન્જિનિયર, તો અહીં પ્રથમ વખત જ્યારે આપણે વાક્યમાં ઉલ્લેખ કરીએ છીએ ત્યારે એ અથવા તો એન આર્ટિકલ. હવે એ અને એન આર્ટિકલ ક્યારે આવે એ આપણે સમજ્યા કે જ્યારે આપણે ઉચ્ચાર અને જ્યારે લખીએ
ત્યારે એન આર્ટિકલ આવે. ક્યારે? કે જેનો ઉચ્ચાર અને એને લખાણ બે સ્વરથી થતી હોય ત્યારે. હવે અહીં સ્વરથી એન્જિનિયર એ સ્વર છે અને ઈ પણ સ્વર છે, એટલે અહીં એન આર્ટિકલ આવ્યો છે. એટલે હવે હું તમને શું સમજાવવા માગું છું, તમે વ્યવસ્થિત સમજો કે જ્યારે વાક્યમાં પ્રથમ વખત જ ઉલ્લેખ કરવો હોય, પહેલી જ વાર તમારે કોઈ વ્યક્તિ, વસ્તુ કે તેના પ્રોફેશનને એનો ઉલ્લેખ કરવો હોય ત્યારે એન આર્ટિકલનો ઉપયોગ થાય છે. નયન ઇઝ એન એન્જિનિયર, એટલે કે પ્રથમ વખત આપણે નયન એન્જિનિયર છે એ દર્શાવવા માટે એન આર્ટિકલ વાપર્યો. પછી એના પછીના શબ્દમાં એન આર્ટિકલ આવતો નથી. હવે એના પછીનો બીજો નિયમ છે. અહીં આપણે પ્રથમ નિયમ કમ્પ્લીટ કરીએ છીએ. હવે આ બીજા નિયમને આપણે જોઈએ તો જ્યારે વાક્યમાં એક વખતના અર્થમાં એટલે શું? એક વખતના અર્થમાં એટલે કે જ્યારે કોઈ તમે કાર્ય અઠવાડિયામાં એક વખત કરતા હો, મહિનામાં એક વખત કરતા હો, એવા અર્થમાં કોઈ શબ્દનો ઉપયોગ થતો હોય અથવા તો કોઈ નાઉનનો ઉપયોગ થતો હોય વાક્યમાં, એક વખતના અર્થમાં કોઈ કાર્ય છે, કોઈ વસ્તુ છે, એને એક વખતના અર્થમાં ક્યારે ઉપયોગ થાય? કે એક જ વખત કરે છે. માની લ્યો કે કોઈ કાર્ય તમે કોઈ વિષય એક વાંચો છો, માની લ્યો કે તમે ઇંગ્લિશ વિષય અઠવાડિયામાં એક વખત વાંચો છો તો એન ઇંગ્લિશ. એવી રીતે એન ઇંગ્લિશ આપણે તમે કેમ એન ઇંગ્લિશ આર્ટિકલ ત્યારે જ આવે કે તમે અઠવાડિયામાં એક જ વખત વાંચો છો. એવી રીતે એક વખતના અર્થમાં જ્યારે આવતું હોય ત્યારે એ અથવા એન આર્ટિકલનો ઉપયોગ થાય છે. હું તમને ઉદાહરણ દ્વારા સમજાવું કે હી ઇઝ કમ ટુ માય હાઉસ ઇન અ વીક. અહીં હી ઇઝ કમ ટુ માય હાઉસ, તે મારા ઘરે આવે છે. ક્યારે? તો અઠવાડિયામાં એક વખત. ઇન અ વીક એમાં એ આર્ટિકલનો ઉપયોગ થયેલો છે. એટલે કે તે મારા ઘરે અઠવાડિયામાં એક જ વખત આવે છે. એક જ વખત. એવી રીતે એકના અર્થમાં જ્યારે કોઈ શબ્દ આવતો હોય ત્યારે એ અથવા એન આર્ટિકલ તેના સ્વર અને વ્યંજનના આધારે મૂકવામાં આવે છે. હજી એક ઉદાહરણ હું તમને સમજાવું. ધે હેવ બીન અપોઇન્ટેડ ફોર અ યર, એટલે કે તેઓને અપોઇન્ટ કરવામાં આવેલા છે કે કેટલા સમય માટે? એક વર્ષ માટે. ફોર અ યર એટલે કે એક વર્ષ માટે. એક જ વખત ઉલ્લેખ કરેલો છે, એક જ વખત અપોઇન્ટ કરવામાં આવેલા છે. એટલે એ આર્ટિકલ અથવા તો એન આર્ટિકલ તેના સ્વર અને વ્યંજનના આધારે તેને અહીં આપણે આર્ટિકલ મૂકવામાં આવે છે. હવે તમને સમજાઈ ગયું હશે કે એ આર્ટિકલ અથવા તો એન આર્ટિકલ એક વખતના અર્થમાં અથવા તો પ્રથમ વખત જ્યારે કોઈ ઉલ્લેખ કરવો હોય ત્યારે એ અને એન આર્ટિકલનો ઉપયોગ થાય છે. હજુ આના પછીના નિયમો છે તેની માહિતી લઈ લઈએ. અહીં આપણે પ્રથમ બે ઉપયોગ જોયા વાક્યમાં કઈ રીતે ઉપયોગ થાય છે. તેના પછી અહીં એના પછીના બે ઉપયોગ છે તેની માહિતી લઈએ. જેમાં પ્રથમ દર્શાવેલું છે કે કોઈ અનિશ્ચિત વ્યક્તિ કે વસ્તુ. ખાસ સમજો, અનિશ્ચિત વ્યક્તિ કે વસ્તુ. મેં તમને જ્યારે લેક્ચરની શરૂઆત કરી ત્યારે જ મેં સમજાવેલું હતું કે એ અને એન આર્ટિકલ અનિશ્ચિત આર્ટિકલ છે. કેવા આર્ટિકલ છે? અનિશ્ચિત. હવે જ્યારે વાક્યમાં પણ અનિશ્ચિત વ્યક્તિ અથવા તો અનિશ્ચિત વસ્તુના સંદર્ભમાં કોઈ શબ્દનો ઉલ્લેખ થયો હોય ત્યારે એ અને એન આર્ટિકલનો ઉપયોગ થાય છે. જેમ કે ઉદાહરણ હું તમને દર્શાવું. અ સ્ટ્રેન્જર મેન કેમ ટુ માય ઓફિસ લાસ્ટ વીક. હવે સ્ટ્રેન્જર મેન, આપણને ખબર નથી કયો માણસ લાસ્ટ વીકમાં મારી ઓફિસે આવ્યો હતો. એટલે કે સ્ટ્રેન્જર મેન એટલે કે અજાણ્યો માણસ, એના માટે કે જેની આપણને ખબર નથી તેના માટે એ આર્ટિકલ અથવા તો એન આર્ટિકલનો ઉપયોગ થાય છે. હવે એ અને એન આર્ટિકલ તમને ખબર છે કે કઈ રીતે મૂકવાના, કે જ્યારે શબ્દની શરૂઆત અને ઉચ્ચાર વ્યંજનથી થતો હોય ત્યારે એ આર્ટિકલ આવે. અહીં સ્ટ્રેન્જર છે એટલે શબ્દ અને એનો ઉચ્ચાર બંને વ્યંજનથી થાય છે, એટલે માટે એ આર્ટિકલ મૂકેલો છે. માની લ્યો કે અહીં કોઈ
એવો શબ્દ આપેલો હોત કે જે અનિશ્ચિત છે અને તેનો ઉચ્ચાર સ્વરથી થતો હોય તો અહીં એન આર્ટિકલ આવી શકે. પણ અહીં તમે જોશો તો સ્ટ્રેન્જર મેન કેમ ટુ માય ઓફિસ લાસ્ટ વીક, એમાં સ્ટ્રેન્જર મેન અજાણ્યો માણસ એટલે આપણે અહીં એ આર્ટિકલ મૂકેલો છે. હવે એના પછીનો નિયમ લઈએ. જ્યારે કોઈ વ્યક્તિનો વ્યવસાય દર્શાવવો હોય, કોઈ વ્યક્તિનો વ્યવસાય દર્શાવવો હોય કે કોઈ વ્યક્તિ શું કામ કરે છે તે દર્શાવવું હોય, તેના માટે એ અથવા એન આર્ટિકલનો ઉપયોગ થાય છે. કોઈ વ્યક્તિ શું ધંધો કરે છે, શું કામ કરે છે તેવું દર્શાવવું હોય, તેનું પ્રોફેશન શું છે એવું દર્શાવવું હોય, તેના માટે એ અથવા એન આર્ટિકલનો ઉપયોગ થાય છે. આ નિયમના આધારે અગાઉની પરીક્ષામાં એક પ્રશ્ન પણ પૂછાઈ ગયો હતો, એ હું પણ તમને અહીં લખીને દર્શાવીશ. પહેલાં એના ઉદાહરણ જોઈ લઈએ કે હી ઇઝ અ ટીચર. હવે તે ટીચર છે, ટીચર એ તેનો વ્યવસાય છે, એના દર્શાવવા માટે એ અથવા એન આર્ટિકલનો ઉપયોગ થાય છે. હવે ટીચર વ્યંજન હોવાથી અહીં શરૂઆત વ્યંજનથી અને ઉચ્ચાર પણ વ્યંજનથી થાય છે, એટલે અહીં એ આર્ટિકલ મૂકેલો છે. ત્યારબાદ આઈ એમ એન એન્જિનિયર, હું એન્જિનિયર છું, એમાં શબ્દની શરૂઆત અને ઉચ્ચાર બંને સ્વરથી થાય છે, એટલે અહીં આપણે એન આર્ટિકલ મૂકેલો છે. એના પછીનું છે માય ફાધર ઇઝ ફાર્મર. હવે અહીં ફાર્મર છે એ પણ વ્યંજનથી શરૂઆત થાય છે અને ઉચ્ચાર પણ વ્યંજનથી થાય છે, એટલે અહીં આપણે એ આર્ટિકલ મૂકેલો છે. એટલે કે કોઈ પણ વ્યક્તિનો વ્યવસાય દર્શાવવો હોય, તે કામ શું કરે છે તે દર્શાવવું હોય, તેના માટે એ અને એન આર્ટિકલ વપરાય છે. હવે અગાઉની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે માય બ્રધર ઇઝ ખાલી જગ્યા આઈ સ્પેશિયાલિસ્ટ. હવે અહીં ઘણા વિદ્યાર્થીઓ ધ મૂકીને આવ્યા હતા, માય બ્રધર ઇઝ ધ આઈ સ્પેશિયાલિસ્ટ. પણ હવે આઈ સ્પેશિયાલિસ્ટ તેનો વ્યવસાય છે, આંખનો તે નિષ્ણાંત છે, તેનો વ્યવસાય છે, એટલે શું આવશે માય બ્રધર ઇઝ એન આઈ સ્પેશિયાલિસ્ટ. આ તમે ખાસ યાદ રાખજો, જે આગળ ગૌણ સેવા મંડળમાં આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. એટલે કે કોઈ વ્યવસાય દર્શાવવો હોય વ્યક્તિનો, ત્યારે એ અથવા તો એન આર્ટિકલનો જ ઉપયોગ થાય છે, ધનો નથી ઉપયોગ થતો. વ્યવસાયમાં એ અથવા એન આર્ટિકલ જ વપરાય છે. હવે એના પછીના બીજા નિયમો છે તે પણ માહિતી લઈ લઈએ. આપણે 4 નિયમો જોઈ લીધા, એના પછીના 2 નિયમો છે તે પણ જોઈ લઈએ. કે જ્યારે વાક્યમાં કોઈ પણના અર્થમાં કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ વસ્તુ એવા અર્થમાં જ્યારે કોઈ શબ્દ આવતો હોય, ત્યારે વાક્યમાં કોઈ પણના અર્થમાં એટલે કે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ વસ્તુ એવા અર્થમાં આવતો હોય ત્યારે એ અથવા એન આર્ટિકલનો ઉપયોગ થાય છે. તમે સમજો છો, કોઈ પણ વ્યક્તિ જીવનમાં કોઈ પણ વ્યક્તિ સફળ થઈ શકે છે એમ આપણે બોલવું હોય ત્યારે પણ આપણે એ અથવા એન આર્ટિકલનો ઉપયોગ થાય છે. તમારામાંથી કોઈ પણ વિદ્યાર્થી સરકારી નોકરી મેળવી શકે છે એવું કોઈ વાક્યમાં દર્શાવવું હોય ત્યારે એ અથવા એન આર્ટિકલનો ઉપયોગ થાય છે. હવે અહીં ઉદાહરણ જોઈએ કે અ ટ્રી ગીવ્સ શેડ. હવે અ ટ્રી લખ્યું છે આપણે અહીં, તો એમાં કોઈ પણ ઝાડ આપણને છાંયો આપી શકે છે, એના અર્થમાં આપણે એ આર્ટિકલનો ઉપયોગ કર્યો છે. એવી જ રીતે અ મેન વિલ બી સક્સેસ, એટલે કે કોઈ પણ માણસ જીવનમાં સફળ થઈ શકે છે, એના અર્થમાં અ અથવા તો એન આર્ટિકલ આવી શકે છે. હવે સ્વરના વ્યંજનના પ્રમાણે તમારે અહીં એ ને એન આર્ટિકલ મૂકવાના રહેશે. અહીં ઉદાહરણમાં બેને વ્યંજન આપેલા છે તો વ્યંજન આપણે એટલે એ આર્ટિકલ મૂકેલો છે. કદાચ અહીં તમને સ્વર આપેલા હોત તો એન આર્ટિકલ આવી શકે. પણ ખાસ નિયમ શું છે, કોઈ પણના અર્થમાં તમે જ્યારે શબ્દનો ઉલ્લેખ થયેલો હોય, ટ્રી છે તો કોઈ પણ ઝાડવું, એવું નહીં કે આ એક જ ઝાડ છાંયો આપશે, વડલો એક જ છાંયો આપશે એવું નથી.
લીમડો પણ છાંયો જ આપે. એવી જ રીતે અ ટ્રી ગીવ્સ શેડ એટલે કોઈ પણ ઝાડ છાંયો આપે છે એના અર્થમાં એ અથવા તો એન આર્ટિકલ વપરાય છે. અ મેન વિલ બી સક્સેસ એવું નથી કે એક જ માણસ સક્સેસ થઈ શકે, કોઈ પણ માણસ જીવનમાં સફળ થઈ શકે એવા અર્થમાં એ અથવા એન આર્ટિકલનો ઉપયોગ થાય છે. હવે એના પછી અહીં આપેલો છે કેટલાક ભાવતાલ. ભાવતાલના અર્થમાં પણ એ અને એન આર્ટિકલ વપરાય છે. ભાવતાલ આપણે એમ કેવું હોય કે બટેકા 40 રૂપિયાના કિલો છે એવા અર્થમાં પણ આપણે આ ભાવતાલના અર્થમાં એ અને એન આર્ટિકલ વાપરી શકીએ છીએ. એવી જ રીતે તમે એમ કહો કે સોનું 60,000 એક તોલું છે, એક તોલાના ભાવ 60,000 છે, એમ તમારે કેવું હોય ત્યારે પણ અહીં જે ભાવતાલ આવે છે તેના અર્થમાં એ અને એન આર્ટિકલ વાપરી શકો છો. હવે આપણે અહીં ઉદાહરણ જોઈએ. પોટેટોઝ આર 30 રૂપીસ અ કેજી એટલે કે બટેકા 30 રૂપિયા પર કિલોગ્રામ છે. હવે 30 રૂપીસ અ કેજી એના બદલે આપણે 30 રૂપીસ પર કેજી પણ લખી શકીએ, પર કેજી. એવી જ રીતે અહીં તમે પરની જગ્યાએ એ આર્ટિકલ વાપરી શકો. એટલે હું શું કહેવા માગું છું તમારે ખાસ જોવાનું કે કોઈ પણ ભાવતાલ દર્શાવવા હોય એને આપણે એ અને એન આર્ટિકલ વડે દર્શાવી શકીએ છીએ. જેમ કે હજી એક ઉદાહરણ લઈએ કે બનાનાસ આર 25 રૂપીસ અ કેજી એટલે કે કેળા 25 રૂપિયા પર કિલોના અર્થમાં પણ એ અથવા એન આર્ટિકલનો ઉપયોગ થાય છે. હવે તમને આ નિયમો સમજાતા હશે. તમે વ્યવસ્થિત અહીં જે હું બોલું છું અને જે સમજાવું છું એ તમે સમજશો તો એ અને એન આર્ટિકલમાં ક્યાંય પણ તમને પ્રોબ્લેમ આવશે નહીં. હવે એના પછીના નિયમો જોઈ લઈએ. હવે એના પછીના નિયમો છે તેમાં એક 7મો નિયમ હવે જોઈએ તો જ્યારે વાક્યમાં શબ્દના ટૂંકા રૂપ આપેલા હોય, વાક્યમાં શબ્દના ટૂંકા રૂપ આપેલા હોય ત્યારે એ અથવા તો એન આર્ટિકલ તેની આગળ આવે છે. શબ્દના ટૂંકા રૂપ એટલે કેવા? અહીં ઉદાહરણ છે એમપી. એમપી એટલે મેમ્બર ઓફ પાર્લામેન્ટ. જ્યારે તમને શબ્દ આખો આપેલો હોય ત્યારે અહીં હું તમને એક ઉદાહરણ આપું. મેમ્બર ઓફ પાર્લામેન્ટ. હવે મેમ્બર ઓફ પાર્લામેન્ટ આખો શબ્દ આપેલો હોય ત્યારે મ છે એ વ્યંજન છે તો તમે શું કરશો? એ આર્ટિકલ મૂકશો. પણ જ્યારે શબ્દના ટૂંકા રૂપ આપેલા હોય અને તમે તેનો ઉચ્ચાર કરશો ત્યારે સ્વરથી થતું હોય ત્યારે એન આર્ટિકલ આવે. જ્યારે તમે બોલશો એમપી એમાં એ આવે શરૂઆત ઉચ્ચાર ત્યારે શું આવશે? એન આર્ટિકલ આવશે. હવે એવી જ રીતે અહીં એચ બોમ્બ તમે બોલ્યા તો એમાં શું થયું? એ પણ શું થયું? એક સ્વર થયો, એ સ્વર થયો એટલે એની આગળ આવે એન આર્ટિકલ. હવે આખું આપેલું હોત હાઇડ્રોજન બોમ્બ તો હ છે એ વ્યંજન છે તો શું થાત? તો તમે એ આર્ટિકલ મૂકી શકત. પણ જ્યારે શબ્દનો ટૂંકો રૂપ આપેલું હોય ત્યારે તેની આગળ એ અથવા એન તેના ઉચ્ચારના આધારે તમારે અહીં આર્ટિકલ મૂકવાનો રહે છે. જ્યારે એના પછીનો છે એમકોમ, માસ્ટર ઓફ કોમર્સ. એમકોમ એટલે માસ્ટર ઓફ કોમર્સ. એમાં પણ અહીં ટૂંકું રૂપ એમકોમ તમે જ્યારે બોલો છો ત્યારે એ આવે છે એટલે અહીં એન આર્ટિકલ મૂકેલો છે. એવી જ રીતે અહીં એક્સરે એમાં પણ એન આર્ટિકલ આવશે. એમએલએમાં પણ ઉચ્ચાર સ્વરથી થાય છે એટલે એન આર્ટિકલ આવશે. ત્યારબાદ એલએલબી એમાં પણ ઉચ્ચાર એન આપણે ક્યારે લખી કે જ્યારે સ્વરથી થતું હોય ત્યારે. અહીં એલએલબીમાં પણ એ જ ઉચ્ચાર થાય છે જે સ્વરથી થતું હોય. પછી એફઆઈઆર ફર્સ્ટ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ એનું પણ ટૂંકું રૂપ અહીં આપેલું છે એટલે એની આગળ એન આર્ટિકલ આવે છે.
હવે એક ઉદાહરણ એ પણ આપું કે એ આર્ટિકલ ક્યાં આવે, બેચરલ ઓફ આર્ટ્સ, એમાં બેચરલ BA તમે બોલો છો, ઉચ્ચાર કરો છો, એમાં પણ અહીં વ્યંજન આવે છે, એટલે અહીં આપણે એ આર્ટિકલ મૂકેલો છે. હવે એના પછીનો નિયમ આ તમે વ્યવસ્થિત સાંભળજો અને સમજજો તો જ તમને અહીં આર્ટિકલમાં વ્યવસ્થિત ખબર પડશે. હવે એના પછીનો નિયમ હું જે બોલું એમાં સચ, આપણે ઘણી વખત સચ એન્ડ ઇન્ક્રેડિબલ, સચ એન્ડ બ્યુટીફુલ એવી રીતે બોલતા હોય છે. એમાં સચ જે શબ્દ છે ઇંગ્લિશ ગ્રામરનો, એની સાથે પણ એ અથવા તો એન આર્ટિકલ આવે છે. અહીં હું તમને ઉદાહરણ દઉં, સચ એન્ડ ઇન્ક્રેડિબલ મૂવી, એટલે કે અહીં ઇન્ક્રેડિબલ તમને સ્વરથી ચાલુ થાય છે એટલે અહીં એન મૂકેલો છે. સચની સાથે એન શબ્દ, એન આર્ટિકલ આવે છે. એન આર્ટિકલ ક્યારે આવે કે જ્યારે અહીં સ્વરથી થતું હોય. હવે એના પછીનો છે ઉદાહરણ કે આઈ હેવ નેવર સીન સચ અ, સચની સાથે એ અથવા એન આવે એવી રીતે અહીં સચ અ બ્યુટીફુલ લેડી. અહીં બ્યુટીફુલ છે એ શું છે, વ્યંજનથી શરૂઆત થતો શબ્દ છે અને ઉચ્ચાર પણ વ્યંજનથી થાય છે, એટલે અહીં આપણે એ આર્ટિકલ મૂક્યો છે. અને તમે વ્યવસ્થિત સમજો કે સચની સાથે એ અને એન આર્ટિકલ આવી શકે છે. એન ક્યારે આવે જ્યારે સ્વરથી શરૂઆત થતી હોય, અને એ ક્યારે આવે કે જ્યારે વ્યંજનથી શરૂઆત થતી હોય. હવે આ ઉદાહરણ અને આપણે જે નિયમો લીધા એના પછીના નિયમો જોઈ લઈએ. હવે એ અને એનના ઉપયોગમાં નવમો નિયમ છે કે નવમો ઉપયોગ છે ઉદ્ગાર વાક્યમાં. ઉદ્ગાર વાક્ય, ઉદ્ગાર વાક્ય આપણે ગુજરાતીમાં પણ આવે છે, એવી રીતે ઇંગ્લિશમાં પણ ઉદ્ગાર વાક્ય આવે. એવા શબ્દમાં એ અને એન ઉપયોગ થાય છે. જેમ કે વોટ અ બ્યુટીફુલ પિક્ચર ઇઝ ધીસ, એમ બોલીએ આપણે કે કેવું સુંદર પિક્ચર છે એમ બોલીએ, ત્યારે અહીં વોટ અ બ્યુટીફુલ પિક્ચર એમ બોલીએ ત્યારે અહીં એ અને એન આર્ટિકલનો ઉપયોગ થાય છે. કઈ રીતે કે જ્યારે ઉદ્ગાર વાક્ય હોય તેમાં જ્યારે અહીં વ્યંજનથી શરૂઆત થતી હોય શબ્દની તો આપણે એ આર્ટિકલ મૂકશું. હવે અહીં બીજું ઉદાહરણ જોશો, વોટ એન ઇમેજિનેશન યોર્સ એમ કહે છે, વોટ એન ઇમેજિનેશન ઓફ યોર્સ, તમારી કેવી ઇમેજિનેશન છે એમ કહે છે ઉદ્ગાર સાથે. ત્યારે અહીં ઇમેજિનેશનમાં આપણે જોઈએ તો શબ્દની શરૂઆત સ્વરથી થાય છે, એટલે આપણે અહીં એન આર્ટિકલ મૂકેલો છે. એટલે કે હવે ઉદ્ગાર વાક્યમાં પણ એ અને એન આર્ટિકલ આવે છે. તેના પછીનો નિયમ છે જ્યારે વાક્યમાં સંખ્યા દર્શાવતા હોય. ખાસ યાદ રાખજો, આ નિયમ હજી ધમાં પણ આવવાનો છે, પણ એમાં અલગ છે. હું તમને જ્યારે ધ સમજાવીશ ત્યારે એ આર્ટિકલમાં કઈ રીતે શું છે એ પણ સમજાવવાનો છું. જ્યારે વાક્યમાં સંખ્યા દર્શાવતા હોય તેવા નામ, એટલે કે એવા સંખ્યા દર્શાવતા હોય. સંખ્યાઓ ચેપ્ટર આપણે જ્યારે તમે ગણિતમાં જોયું એમાં સંખ્યા આવતી હોય 1 2 3 4 5 6 100 200 300 500 1000 એવી સંખ્યાઓ આવતી હોય ત્યારે એ અથવા એન આર્ટિકલ આવે છે. અહીં તમને ઉદાહરણ દઉં તો 100 છે 100 એ સંખ્યા છે. એવી રીતે 1000 અહીં 1000 એ પણ સંખ્યા છે. અ મિલિયન અહીં મિલિયન પણ એ પણ સંખ્યા છે. એટલે કે કોઈ સંખ્યા દર્શાવતી હોય તેની આગળ પણ એ અથવા એન આર્ટિકલ આવે છે. સંખ્યા દર્શાવતી હોય ત્યારે તમે ખાસ યાદ રાખજો, સંખ્યા કીધું છે અહીં. હવે જ્યારે ધનો નિયમ સમજાવીશ ને ત્યારે હું પાછો આનો ઉલ્લેખ કરીશ. હવે એના પછીનો એક જ નિયમ બાકી છે, તેની માહિતી લઈ લઈએ. હવે એ અને એનનો એક અંતિમ ઉપયોગ છે તેની માહિતી લઈ લઈએ. એ શું કહે છે કે વાક્યમાં જ્યારે ક્રિયા દર્શાવતો શબ્દ આવતો હોય, વાક્યમાં જ્યારે ક્રિયા દર્શાવતો શબ્દ આવતો હોય ત્યારે તેની આગળ એ અથવા એન આર્ટિકલ આવે છે. હવે એનું ઉદાહરણ જોઈએ તો હી હેઝ ગોન ફોર અ વોક. હવે એમાં એ આર્ટિકલ આવેલો છે. અહીં વોક એટલે ચાલવું,
ચાલવું છે એ ક્રિયા દર્શાવે છે એવા શબ્દ જ્યારે વાક્યમાં આવતા હોય ત્યારે તેની આગળ એ અથવા એન આર્ટિકલ તેના સ્વર અથવા તો વ્યંજનના આધારે મૂકવામાં આવે છે. હવે એના પછીનું ઉદાહરણ જુઓ, હેવ અ લુક એટ ધીસ બર્ડ. એમાં પણ અહીં લુક જોવાની ક્રિયા છે. આ શબ્દની આગળ પણ એ આર્ટિકલ આવેલો છે. એવી રીતે કોઈ પણ જ્યારે ક્રિયા દર્શાવતો શબ્દ વાક્યમાં આવે તેની આગળ એ અથવા એન આર્ટિકલ આવી શકે છે. હવે આપણે એ અને એન આર્ટિકલ ક્યાં ઉપયોગ કરવા તેની માહિતી આપણે લીધી, પણ હવે એ પણ માહિતી લઈ લઈએ કે એ અને એન આર્ટિકલ ક્યાં ન ઉપયોગ કરવા તે તો આપણે જોઈ લીધું, પણ ક્યાં ન વપરાય તેની પણ માહિતી લઈ લઈએ. હવે એ અને એન ક્યાં ન વાપરવા તેની માહિતી લઈ લઈએ. અહીં પ્રથમ જ આપેલું છે કે વ્યક્તિવાચક નામ. વ્યક્તિવાચક નામ તમે ગુજરાતી વ્યાકરણમાં પણ જાણો છો, જેને ઇંગ્લિશમાં કહેવાય પ્રોપર નાઉન. તેવા નામની આગળ એ અને એન આવતા નથી. ખાસ યાદ રાખવું કે વ્યક્તિવાચક નામ એની આગળ એ અથવા એન આર્ટિકલ આવતા નથી. જેમ કે મારું નામ હાર્દિક, તો હાર્દિકની આગળ એ હાર્દિક કે એન હાર્દિક ન આવે. એવી જ રીતે જિજ્ઞેશ એ પણ નામ છે, તેની આગળ પણ એ અથવા એન આર્ટિકલ ન આવે. એવી રીતે દીપક એ પણ નામ છે, નયન એ પણ નામ છે. એમ કોઈ પણ નામ વ્યક્તિવાચક નામ તેની આગળ એ અથવા તો એન આર્ટિકલ આવતા નથી. ત્યારબાદ છે દ્રવ્યવાચક નામ. દ્રવ્યવાચક નામ એટલે કેવા? સોનું, ચાંદી, લોખંડ, એવા ઘઉં, ચોખા, આ બધા દ્રવ્યવાચક નામ કહેવાય. આવા જે નામ આવતા હોય તેની આગળ પણ એ અથવા એન આર્ટિકલ નો ઉપયોગ થતો નથી. એ ખાસ ધ્યાન રાખવું. ત્યારબાદ જે વસ્તુઓ અસંખ્ય હોય, મેં તમને પહેલાં જ કીધું હતું કે એ અને એનનો ઉપયોગ કોઈ ચોક્કસ ગણી શકાય તેવી વસ્તુ માટે જ વપરાય છે. પણ હવે અહીં શું કીધું છે કે જે અસંખ્ય વસ્તુઓ હોય તેની આગળ પણ એ અને એન આર્ટિકલનો ઉપયોગ થતો. ખાસ યાદ રાખવું, આ 3 નિયમ ખાસ યાદ રાખવા કે વ્યક્તિવાચક નામ હોય, દ્રવ્યવાચક નામ હોય તેની આગળ, અને જે અસંખ્ય વસ્તુઓ હોય તેની આગળ એ અથવા એન આર્ટિકલનો ઉપયોગ થતો નથી. હવે એ અને એન આર્ટિકલ આપણે વ્યવસ્થિત સમજ્યા, તેનો ઉપયોગ જોયો, એના બાદ હવે ધ આર્ટિકલની માહિતી લઈ લઈએ. તે ક્યાં ઉપયોગ થાય છે તે પણ જોઈ લઈએ. હવે આર્ટિકલમાં ધ આર્ટિકલ કે જે નિશ્ચિત આર્ટિકલ છે અને તે એકવચન તેમજ બહુવચનમાં બંનેમાં ઉપયોગ થાય છે, તેના ઉપયોગો ધ આર્ટિકલ ક્યાં ક્યાં ઉપયોગ થાય છે તેની માહિતી લઈએ. તો પ્રથમ જ ઉપયોગ છે કે એકવચન નામ એની આગળ જો ધ આર્ટિકલ આવેલો હોય તો તે આખા વર્ગનું સૂચન કરે છે. એટલે કે જ્યારે ધ આર્ટિકલ કોઈ એકવચન નામ એની આગળ આવેલું હોય તો તે આખા વર્ગનું સૂચન કરે છે. હું તમને અહીં ઉદાહરણ દ્વારા સમજાવું. ધ પુઅર. હવે પુઅર એટલે ગરીબ, એ એકવચન નામ છે. પુઅર એટલે ગરીબ, જે એકવચન નામ છે તેની આગળ આવેલું ધ આર્ટિકલ જ્યારે આવે ત્યારે તે આખા વર્ગનું સૂચન કરે છે. એટલે ગરીબ એટલે કોઈ એક ગરીબ નહીં, જેટલા પણ ગરીબ છે એ બધાનું સૂચન જ્યારે એકવચન નામની આગળ ધ આર્ટિકલ આવેલો હોય ત્યારે તે સૂચન કરે છે. ધ પુઅર આર અનહેપી ઇન લાઈફ. એટલે કે ગરીબ એટલે કોઈ પણ ગરીબ આખા વર્ગનું સૂચન કરવા જ્યારે એકવચન નામની આગળ ધ આર્ટિકલ આવેલો હોય
એટલે કે ધ પુઅર એટલે આખો વર્ગ જેટલા પણ ગરીબ છે તે શું હોય? અનહેપી, નાખુશ હોય તેના જીવનમાં, એ જ અહીં દર્શાવવામાં આવે છે. એના પછીનું હજી એક ઉદાહરણ લઈએ. ધ રીચ આર નોટ સેટિસ્ફાઈડ ઇન ધેર લાઈફ. એટલે કે ધ રીચ, અહીં રીચ છે એ એક વચન શબ્દ છે, એટલે કે પૈસાદાર. જેટલા પણ પૈસાદાર લોકો છે તે તેના જીવનમાં સંતોષ નથી એવું સૂચવવા માટે, એટલે કે આખા વર્ગને સૂચવવા માટે, જે આખો સમૂહ એને સૂચવવા માટે ધ આર્ટિકલનો ઉપયોગ થાય છે. ક્યારે? કે જ્યારે એક વચન નામ આપેલું હોય અને એની આગળ ધ આર્ટિકલ લાગેલો હોય ત્યારે તે આખા વર્ગનું સૂચન કરે છે. એ ખાસ તમારે યાદ રાખવું. ત્યારબાદ કોઈ એક વાતનો ફરીથી ઉલ્લેખ કરવો હોય, કોઈ એક વાત કીધી એનો જ ફરીથી ઉલ્લેખ કરવો હોય ત્યારે પણ ધ આર્ટિકલનો ઉપયોગ થાય છે. જેમ કે ધીસ ઇઝ અ હોર્સ, આ ઘોડો છે. ધ હોર્સ ઇઝ હેલ્ધી, અહીં ઘોડાનો જ ઉલ્લેખ એકવાર કરી દીધો, હવે એ જ વાતનો ઉલ્લેખ બીજી વખત અહીં કરવાનો છે, એટલે કે ધ હોર્સ, એટલે કે અહીં ધ આર્ટિકલ ઉપયોગ થયેલ છે. આ રીતે તમે જ્યારે કોઈ એક વાત અહીં કહી દીધી હોય એને જ ફરી વખત તમારે કહેવી હોય ત્યારે પણ ધ આર્ટિકલનો ઉપયોગ થાય છે. હવે એના પછીના નિયમો જોઈ લઈએ. આપણે જે ધ આર્ટિકલ જોઈએ છે એમાં પ્રથમ 2 નિયમો લીધા, ત્યારબાદ અહીં ત્રીજો નિયમ છે ધ આર્ટિકલ. ધ આર્ટિકલ કોઈ નિશ્ચિત વ્યક્તિ કે વસ્તુના સંદર્ભમાં વપરાય છે. કોઈ નિશ્ચિત વ્યક્તિ, મેં તમને જ્યારે જણાવ્યું હતું કે ધ આર્ટિકલ નિશ્ચિત વ્યક્તિ કે વસ્તુના સંદર્ભમાં વપરાય છે, જ્યારે અનિશ્ચિત અને નિશ્ચિત 2 વિભાગ આપણે આર્ટિકલના પાડ્યા હતા ત્યારે. એટલે કે ધ આર્ટિકલ કોઈ નિશ્ચિત વ્યક્તિ અથવા તો કોઈ વસ્તુ હોય ત્યારે તેનો ઉલ્લેખ કરવાનો હોય ત્યારે ધ આર્ટિકલનો ઉપયોગ થાય છે. હવે ઉદાહરણ જોઈએ. આઈ કાન્ટ રિમેમ્બર ધ ગિફ્ટ. હવે અહીં મને એ વસ્તુ યાદ નથી, ધ ગિફ્ટ, કે જે તે મને ગિફ્ટ આપ્યું હતું. યુ ગેવ, એટલે કે મને એ ગિફ્ટ યાદ નથી કે જે તમે મને આપ્યું હતું. ધ ગિફ્ટ એટલે પર્ટિક્યુલર કોઈ ગિફ્ટ આપેલું હોય એ મને યાદ નથી. આઈ કાન્ટ રિમેમ્બર ધ ગિફ્ટ. ખાસ જોજો, ધ ગિફ્ટ એટલે કોઈ ચોક્કસ જે ભેટ આપેલી હતી એ મને યાદ નથી. હવે એવી જ રીતે બીજું ઉદાહરણ છે કોલ ધ વુમન વેઇટિંગ ધ આઉટસાઇડ. હવે કોઈ એક સ્ત્રી જે બહાર બેઠી છે તેને બોલાવવાની વાત કરી છે. કોલ ધ વુમન, કોલ ધ વુમન. તો અહીં તમે જોશો કે પર્ટિક્યુલર કોઈ સ્ત્રી છે જે બહાર બેઠી છે તેને બોલાવવાની વાત છે. એટલે કે કોઈ વ્યક્તિ, જે ચોક્કસ વ્યક્તિ છે એના સંદર્ભમાં અથવા તો કોઈ ચોક્કસ વસ્તુ છે તેના સંદર્ભમાં ઉલ્લેખ કરવો હોય ત્યારે ધ આર્ટિકલનો ઉપયોગ થાય છે. ત્યારબાદ ચોથું ઉદાહરણ જોઈએ, એનો ચોથો ઉપયોગ જોઈએ કે વિશ્વની અજાયબી અથવા તો અનન્ય વસ્તુઓનો ઉલ્લેખ કરવો હોય ત્યારે ધ આર્ટિકલનો ઉપયોગ થાય છે. વિશ્વની અજાયબી, વિશ્વની 8 અજાયબી છે તેની આગળ ધ આર્ટિકલ લાગે. ત્યારબાદ દિશાઓ છે, કોઈ અનન્ય દિશા આપણે જોઈ છે, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, એ બધી અનન્ય દિશાઓ છે. એવી રીતે સૂર્ય છે એની આગળ પણ ધ આર્ટિકલ લાગે છે. એવી રીતે કોઈ પણ અનન્ય વસ્તુ હોય કે વિશ્વમાં એક જ વસ્તુ હોય એવી વસ્તુઓના આગળ ધ આર્ટિકલ લાગે છે. જેમ કે ધ ઈસ્ટ, ધ વેસ્ટ, ધ સાઉથ, ધ નોર્થ, આ બધી દિશાઓ એની આગળ ધ આર્ટિકલ લાગેલો છે. ધ સન કે સૂર્ય એક જ છે. તેવી રીતે ધ તાજમહેલ, આખા વિશ્વમાં તાજમહેલ એક જ છે. એવી રીતે ધ કુતુબ મિનાર, ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી, આ રીતે જે વિશ્વની અજાયબીઓ છે
ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી કેમ આપણું વિશ્વનું ઊંચામાં ઊંચું જે સ્ટેચ્યુ છે એવી રીતે હવે જે કોઈ પણ આવા વિશ્વની અજાયબીઓ હોય તેની આગળ ધ આર્ટિકલનો ઉપયોગ થાય છે. હવે એના પછીના બે નિયમો છે તેની માહિતી લઈ લઈએ. હવે આપણે ધના ઉપયોગમાં પાંચમો ઉપયોગ છે કે ઇંગ્લિશ ગ્રામરમાં જે સુપરલેટિવ ડિગ્રી આવે, સુપરલેટિવ ડિગ્રી આપણે કમ્પેરેટિવ, સુપરલેટિવ એ બધી ડિગ્રી આપણે જે વાક્યમાં ચેન્જીસ કરવામાં આવતા હોય કે કમ્પેરેટિવ ટુ સુપરલેટિવ એ બધું આપણે આગળ ઇંગ્લિશ ગ્રામરમાં શીખવાના છીએ. એટલે કે તમે અહીં યાદ રાખો કે સુપરલેટિવ ડિગ્રી જે આવે તેમાં ધ આર્ટિકલનો ઉપયોગ થાય છે. આ સુપરલેટિવ ડિગ્રી હું તમને જ્યારે સમજાવીશ ત્યારે પણ આ આર્ટિકલ ધ આર્ટિકલ ઉપયોગ થાય છે એ તમને ફરી યાદ દેવડાવીશ ત્યારે. હવે અહીં ઉદાહરણ જોઈએ કે હાર્દિકા ઇઝ ધ બ્રાઇટેસ્ટ સ્ટુડન્ટ ઇન ધ કોલેજ. હવે આપણે સુપરલેટિવ એટલે બ્રાઇટેસ્ટ, બ્રાઇટ, બ્રાઇટર અને બ્રાઇટેસ્ટ. બ્રાઇટેસ્ટ જે છે શબ્દ એ સુપરલેટિવ ડિગ્રી સૂચવે છે. સુપરલેટિવ. હવે આ બ્રાઇટેસ્ટ શબ્દ છે એ સુપરલેટિવ ડિગ્રી સૂચવે છે એટલે તેની આગળ ધ આર્ટિકલ લાગેલો છે. જે આ નિયમ કહેવા માગે છે, જે તમને હજી એક ઉદાહરણ દ્વારા સમજાવું કે ગંગા ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ઇન્ડિયા. હવે લોંગ, લોંગ ઉપરથી લોંગર અને લોંગેસ્ટ. લોંગેસ્ટ આ પણ સુપરલેટિવ ડિગ્રી થઈ. હવે આ સુપરલેટિવ ડિગ્રી તેની આગળ ધ આર્ટિકલ લાગેલો છે. એ જ રીતે હવે આ તમને સમજાઈ ગયું. તેના પછીનો છઠ્ઠો નિયમ છે કે ઉપયોગ છે કે નંબર દર્શાવવા અથવા તો ક્રમ દર્શાવવા માટે ધ આર્ટિકલનો ઉપયોગ થાય છે. મેં તમને જ્યારે એ અને એન સમજાવતો હતો ત્યારે મેં કીધું હતું કે જ્યારે સંખ્યા દર્શાવી હોય 100, 200, 300, 400, 500 એવી કોઈ સંખ્યા દર્શાવી હોય ત્યારે એ અને એન આર્ટિકલનો ઉપયોગ થાય છે. પણ જ્યારે નંબર દર્શાવવો હોય જેમ કે ધ ફર્સ્ટ એટલે પહેલો, ધ સેકન્ડ બીજો, ધ થર્ડ ત્રીજો, એવી રીતે પહેલો નંબર, બીજો નંબર, ત્રીજો નંબર, એવી રીતે તમારે જ્યારે કોઈ દર્શાવવું હોય વ્યક્તિને કે વસ્તુને ત્યારે તમારે ધ આર્ટિકલનો ઉપયોગ થાય છે. જે ખાસ યાદ રાખવું, સંખ્યા દર્શાવવા માટે એ અને એન આર્ટિકલનો ઉપયોગ થાય છે, જ્યારે નંબર અથવા તો ક્રમ દર્શાવવા માટે ધ આર્ટિકલનો ઉપયોગ થાય છે. હવે એના પછીના નિયમો છે તે પણ લઈ લઈએ. સાતમો નિયમ જોઈએ ધના ઉપયોગમાં. સાતમો ઉપયોગ જ્યારે સાપેક્ષ વસ્તુને દર્શાવી હોય, જ્યારે કે સાપેક્ષ વસ્તુને દર્શાવી હોય, બે વસ્તુ હોય તેને સાપેક્ષમાં દર્શાવી હોય ત્યારે ધ આર્ટિકલનો ઉપયોગ થાય છે. જેમ કે ધ મોર યુ ગેટ ધ મોર યુ ડિઝાયર. એવી રીતે જ્યારે પણ કોઈ પણ વસ્તુ તમારે સાપેક્ષમાં દર્શાવી હોય ત્યારે ધ આર્ટિકલનો ઉપયોગ થાય છે. ત્યારબાદ કોઈ પણ વસ્તુના વેચાણનો એકમ, વસ્તુ કયા એકમથી વેચાય છે. માની લ્યો કે કપડાં છે એ મીટરમાં માપવામાં આવે છે, એવી રીતે દૂધ એ લીટરમાં વપરાય વેચાય છે. એવી રીતે કોઈ પણ વેચાણનો એકમ હોય તેને દર્શાવવું હોય ત્યારે ધ આર્ટિકલનો ઉપયોગ થાય છે. જેમ કે ઉદાહરણ તમને દઉં કે બનાનાસ આર સોલ્ડ બાય ધ કિલોગ્રામ. એટલે કે બનાના છે, કેળા, 1 કિલોગ્રામમાં વેચાય છે, એનો એકમ કિલોગ્રામનો છે, એ રીતે વેચાય છે. મેં તમને એક ઉદાહરણ આપેલું હતું કે બનાનાસ આર 30 રૂપીસ અ કેજી. એટલે કે ભાવતાલ અહીં તમે ખાસ યાદ રાખજો, એન અને એન આર્ટિકલ ક્યાં વપરાય છે અને ધ આર્ટિકલ ક્યાં વપરાય છે. આ અને આ સંખ્યાવાળો એક મેં તમને દેખાડ્યો હતો આગળના નિયમમાં. એ તમને કન્ફ્યુઝન ક્યારે ન થવું જોઈએ કે સંખ્યા અને ક્રમ એમાં બંનેમાં જેમ ડિફરન્સ છે તેવી રીતે અહીં જે વેચાણનો એકમ કયા એકમમાં વેચાય છે, એટલે કે એકમ કયું હોય, કિલોગ્રામ હોય, લીટર હોય, પછી મીટર હોય,
આવા જે એકમ હોય એ દર્શાવવા માટે ધ આર્ટિકલ વપરાય છે. જ્યારે ભાવતાલ દર્શાવવા હોય, ભાવ દર્શાવવા હોય કે કેટલા રૂપિયાનું કિલો વેચાય છે, તો એના માટે એ અને એન આર્ટિકલ વપરાય છે. મેં એટલે જ અહીં ઉદાહરણ પર લખ્યું છે, બનાનાસ આર 30 રૂપીસ અ કેજી, એટલે કે બનાના એટલે કેળાનો 30 રૂપિયા પર કેજી ભાવ છે, જે મેં તમને આગળ પણ સમજાવેલું હતું. એ જ રીતે જ્યારે હવે યાદ રાખજો કે એકમ દર્શાવવું હોય ત્યારે ધ આર્ટિકલ, અને જ્યારે ભાવ દર્શાવવું હોય ત્યારે એ અને એન આર્ટિકલ વપરાય છે. હજી એક ઉદાહરણ લઈ લઈએ. ક્લોથીસ આર સોલ્ડ બાય ધ મીટર, એટલે કે કાપડ મીટરના ભાવે વેચાય છે. હવે તમને આ ધ આર્ટિકલ અને એન અને એન આર્ટિકલ છે તેમાં અમુક ડિફરન્સ છે તે પણ તમને સમજાઈ ગયા હશે. ત્યારબાદ હજી પણ નિયમો ધના ઉપયોગો છે તે જોઈ લઈએ. હવે 9મો ઉપયોગ છે કે શરીરના વિવિધ ભાગો. શરીરના વિવિધ ભાગો એટલે કે શરીરના આપણા જે અંગો, હાથ, પગ, આંખ, કાન, નાક, બધાય એનો ઉલ્લેખ કરવો હોય ત્યારે ધ આર્ટિકલનો ઉપયોગ થાય છે. શરીરના વિવિધ ભાગો એનો ઉલ્લેખ કરવા ધ આર્ટિકલનો ઉપયોગ થાય છે. જેમ કે હી વોઝ ઇન્જર્ડ ઇન ધ હેન્ડ. ધ હેન્ડ અહીં હાથ, તેને હાથમાં ઘવાયો છે એમ કહેવા માગે છે. એટલે કે હી વોઝ ઇન્જર્ડ ઇન ધ હેન્ડ. હેન્ડ અહીં હાથનો ઉલ્લેખ કરેલો છે કે હાથમાં લાગ્યો, એમાં ધ આર્ટિકલ ઉપયોગ કરેલો છે. હવે એના પછીનો નિયમ જોઈએ. જ્યારે બે નામ અથવા તો નાઉન ઓફ શબ્દ, આ ઓફ શબ્દથી જોડાયેલા હોય ત્યારે પ્રથમ નામ, જે બે નામ આપેલા હોય તેને ઓફ શબ્દથી જોડાયેલા હોય અને પ્રથમ શબ્દ અથવા પ્રથમ નામની આગળ ધ આર્ટિકલ વપરાય છે. ઉદાહરણ દ્વારા સમજાવું. ધ સ્ટુડન્ટ્સ ઓફ માય ક્લાસ આર બ્રિલિયન્ટ. હવે હું તમને અહીં બે નામ દેખાડું. ધ સ્ટુડન્ટ આ એક નામ થઈ ગયું, અને ક્લાસ. હવે આ સ્ટુડન્ટ અને ક્લાસ આ બે નામ આપેલા છે નાઉન, તેની આગળ અહીં જુઓ તો ઓફથી જોડાયેલા છે. આ સ્ટુડન્ટ્સ અને ક્લાસ શેનાથી જોડાયેલા છે? તો ઓફથી જોડાયેલા છે. તો એમ કહે છે કે જે આ ઓફથી જોડાયેલા બે નાઉન હોય તેમાં જે પ્રથમ નાઉન હોય તેની આગળ ધ આર્ટિકલનો ઉપયોગ થાય છે. જે આ આપણો જે નિયમ છે કે જે બે નામ આપેલા છે એમાં પ્રથમ નામ છે એની આગળ ધ આર્ટિકલ આવે છે. ક્યારે? જ્યારે ઓફથી જોડાયેલા હોય ત્યારે. હવે આપણે આ વ્યવસ્થિત સમજી ગયા છું, છતાં પણ તમને કોઈ કન્ફ્યુઝન હોય તો તમે કોમેન્ટ કરીને જણાવજો. હવે આના પછીના નિયમો તમને હું સમજાવી દઉં. હવે 11મો ઉપયોગ છે કોઈ પણ શોધખોળ. જ્યારે કોઈ શોધ કરવામાં આવી હોય એ શોધની આગળ ધ આર્ટિકલનો ઉપયોગ થાય છે. જેમ કે ધ બલ્બ વોઝ ઇન્વેન્ટેડ બાય ધ થોમસ આલ્વા એડિસન. એટલે કે બલ્બની શોધ, અહીંયા આ શોધ છે, આ બલ્બ છે એની શોધ, એટલે કે આ શોધ કરી એવા જે નામ આવતા હોય તેની આગળ ધ આર્ટિકલનો ઉપયોગ થાય છે. ખાસ યાદ રાખવું, કોઈ પણ શોધખોળ આપેલી હોય તો તેના આગળ ધ આર્ટિકલનો ઉપયોગ થાય છે. ત્યારબાદ હજી એક ઉદાહરણ લઈએ. ધ કોમ્પ્યુટર ઇઝ ધ ઇન્વેન્શન ઓફ સાયન્સ. એટલે કે અહીં કોમ્પ્યુટરની શોધ એક સાયન્સનું ઇન્વેન્શન છે એવું દર્શાવવા માટે ધ આર્ટિકલનો ઉપયોગ થાય છે. ખાસ યાદ રાખવું. પછી કેટલાક નામની આગળ ધ આર્ટિકલ વપરાય છે. કેટલાક નામ એટલે કેવા નામ? તો કે નદીઓના નામ, ધ ગંગા, ધ યમુના,
ધ ગોદાવરી, ધ કાવેરી, ધ નર્મદા, એવી રીતે નદીઓના નામની આગળ ધ આર્ટિકલ વપરાય છે. તેવી રીતે પર્વતોના નામ ધ હિમાલયા, ધ ગિરનાર, એવી રીતે સમુદ્રના નામ ધ અરબી સમુદ્ર, ત્યારબાદ ધ હિન્દ મહાસાગર, એવી રીતે જે સમુદ્રોના નામ છે. તેવી રીતે રણ પ્રદેશના નામની આગળ પણ ધ આર્ટિકલનો ઉપયોગ થાય છે. ધ થારનું રણ, એવી રીતે પણ કહી શકીએ. એના પછી છે ખીણ પ્રદેશના નામ અખાત, કચ્છનો અખાત, ખંભાતનો અખાત, એની આગળ પણ ધ આર્ટિકલ લાગે છે. મહાકાવ્યો, રામાયણ, મહાભારત, એવા મહાકાવ્યો છે તેની આગળ પણ ધ આર્ટિકલ લાગે છે. ત્યારબાદ પવિત્ર ગ્રંથો એટલે કે ગીતા છે, કુરાન છે, બાઇબલ છે, એ બધા પવિત્ર ગ્રંથો છે તેની આગળ પણ ધ આર્ટિકલ લાગુ પડે છે. ત્યારબાદ ધાર્મિક સમુદાયો એટલે કે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, જે પણ સમુદાયો છે ધાર્મિક, તેની આગળ પણ ધ આર્ટિકલનો ઉપયોગ થાય છે. ત્યારબાદ ઐતિહાસિક ઇમારતો જેમ કે તાજમહેલ છે, કુતુબ મિનાર છે, એ બધી ઐતિહાસિક ઇમારતો છે તેની આગળ પણ ધ આર્ટિકલનો ઉપયોગ થાય છે. ત્યારબાદ ભૌતિક સ્થિતિ એટલે કેવી સ્થિતિ કે ઉપર, નીચે, આગળ, પાછળ, જે ભૌતિક સ્થિતિ દર્શાવે છે તેને એની આગળ ધ આર્ટિકલનો ઉપયોગ થાય છે. ત્યારબાદ ટાપુઓના સમૂહ એટલે કે અંદમાન નિકોબાર, એવા જે ટાપુઓ છે, લક્ષદ્વીપ, એના જે સમૂહ હોય એની આગળ પણ ધ આર્ટિકલ લાગે છે. પછી રાજકીય પક્ષો એટલે કોંગ્રેસ, ભારતીય જનતા પાર્ટી, આ બધા જે પક્ષ છે રાજકીય, એની આગળ પણ ધ આર્ટિકલનો ઉપયોગ થાય છે. હવે એના પછી સરકારી વિભાગ એટલે કે મહેસૂલ વિભાગ, પછી બીજા ખેતીના અલગ વિભાગો આવતા હોય, એવા જે કોઈ પણ સરકારી વિભાગો હોય તેની આગળ પણ ધ આર્ટિકલનો ઉપયોગ થાય છે. ત્યારબાદ છે વ્યક્તિના હોદ્દાઓ, કલેક્ટર છે, આઈપીએસ છે, એવા હોદ્દાઓ છે તેની આગળ પણ ધ આર્ટિકલનો ઉપયોગ થાય છે. સૈન્ય દળોમાં આપણા 3 જે દળ આવે છે, એરફોર્સ છે, પછી આપણું જે સૈન્ય દળ છે, અને સબમરીન વિભાગવાળું એટલે કે મરીન ડિપાર્ટમેન્ટ છે, એ બધા જ જે દળો છે એમાં ધ આર્ટિકલનો ઉપયોગ થાય છે. એના પછી છે રસ્તાઓના નામ. ઘણા રસ્તાઓના નામ પણ હોય છે. એસજી હાઈવે, ગાંધીનગર હાઈવે છે એ. ત્યારબાદ સંગીતના સાધનો, ગિટાર છે, તબલા છે, એવા કોઈ પણ સંગીતના સાધનોની આગળ પણ ધ આર્ટિકલનો ઉપયોગ થાય છે. આ નામો ખાસ યાદ રાખવા કે કેની આગળ ધ આર્ટિકલનો ઉપયોગ થાય છે. હવે આના પછી એક નિયમ છે એ લઈ લઈએ અને આર્ટિકલનો ટોપિક કમ્પ્લીટ કરીએ. હવે અહીં 13મો નિયમ છે કે જ્યારે કોઈ રેગ્યુલર બાબત ન બનતી હોય, કેવી બાબત? કોઈ રેગ્યુલર બાબત ન બનતી હોય ત્યારે, અને દરરોજની ઘટના પણ ન હોય, રેગ્યુલર બાબત ન બનતી હોય અને દરરોજની ઘટના પણ ન હોય, તેની આગળ ધ આર્ટિકલ વપરાય છે. એટલે કે હું તમને ઉદાહરણ દ્વારા સમજાવું કે માય ફાધર કેમ ટુ માય સ્કૂલ લાસ્ટ વીક. હવે કોઈ વિદ્યાર્થી હોય એ સ્કૂલમાં દરરોજ જતો હોય, એ રોજની ઘટના થઈ, પરંતુ તેના પિતાજી કોઈ ફરિયાદ છે અથવા તો ફી ભરવા આવ્યા હોય, કોઈ કામ માટે આવ્યા હોય, તો એ દરરોજની ઘટના નથી અને રેગ્યુલર બાબત પણ નથી. એના પિતાજી કંઈ દરરોજ સ્કૂલે ભણવા નથી જતા, એ તમે જુઓ. એટલે કે દરરોજની ઘટના ન હોય અને રેગ્યુલર બાબત ન હોય. જેમ કે માય ફાધર કેમ ટુ માય સ્કૂલ, એટલે કે જે આના ફાધર છે તે એની સ્કૂલે આવ્યા, કે એક વખતની ઘટના છે કે કોઈ કામ માટે આવ્યા છે તેવું કોઈ દર્શાવવું હોય ત્યારે ધ આર્ટિકલનો ઉપયોગ આવે છે. અહીં ધ આર્ટિકલનો ઉપયોગ આવે છે. માય ફાધર કેમ ટુ માય સ્કૂલ લાસ્ટ વીક. અહીં તમે જોશો કે રોજબરોજની ઘટના નથી. એવી રીતે હવે આપણે અહીં આર્ટિકલ કમ્પ્લીટ કરીએ છીએ. તેના સંપૂર્ણ ઉદાહરણો અને ઊંડાણપૂર્વક
સમજૂતી સાથે આપણે અહીં આર્ટિકલ કમ્પ્લીટ કર્યા છીએ. છતાં પણ તમને કોઈ પણ ટોપિકમાં ડાઉટ હોય તો તમે મને કોમેન્ટ અથવા તો કોઈ ડાયરેક્ટ મેસેજ કરીને જણાવી શકો છો. હું તમને જ્યારે નેક્સ્ટ લેક્ચર હશે ત્યારે એમાં પ્રથમ તમને જે તમારા ડાઉટ હશે તે સમજાવી દઈશ. અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતાં ભૂલતા નહીં. જય હિન્દ.